વડોદરા શહેરની મકરપુરા જેડીસીમાં હનુમાનજી મંદિર પાસે એક કારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। ગઈકાલે જેડીસીમાં એક ટ્રકમાં આગ લાગી હતી। આજ રોજ મકરપુરા જેડીસી 372 ખાતે ફાયર બ્રિગેડની ટીમને વરદી મળી હતી કે કારમાં આગ લાગી છે, જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। કાર માલિકે જણાવ્યું હતું કે હું અગત્યના કામ માટે આવ્યો હતો, કાર પાર્ક કરીને કંપનીમાં ગયો, ત્યારબાદ મારી કારમાં આગ લાગતી જોઈને મેં ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડે આવી તાત્કાલિક આગ બુઝાવી હતી અને આ આગ શોર્ટ સર્કિટ થતાં કારમાં આગ લાગી હતી। હાલ કારમાં મોટું નુકસાન થવા પામ્યું છે। ઘટનામાં એવું હતું, હું અહીંયા આગળ મારી ઘરેથી ફક્ત હજુ 2 મિનિટ જ થઈ હશે અહીંયા પહોંચ્યો હતો એક બિઝનેસ મિટિંગ માટે। બિઝનેસ મિટિંગમાં હજુ જસ્ટ હું ભાઈને મળું છું એટલી વારમાં બાજુની કંપનીના કોઈ ભાઈ હતા જેમને સિક્યુરિટી ગાર્ડ, એમને જાણ કરી કે તમારી ગાડી અહીંયા તમે જે પાર્ક કરી છે ને એમાં કંઈક તમારો અંદર કંઈક આગ લાગી છે। એટલે અમે બધા બહાર આવ્યા એટલી વારમાં એમને ફાયર એક્સટિંગ્વિશરથી એમને બોલવી છે ગાડીને, અને મેં તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો 101 પર, અને ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક જ આવી જતાં મોટું નુકસાન થઈ જ ગયું છે। છતાં પણ આટલી ગાડી જો સળગી ગઈ હોત તો આજુબાજુમાં બીજી ગાડીને પણ આગ લાગવાની શક્યતા હતી। આગળ એક ગાડી પડી હતી અને પાછળ ગાડી પણ હતી, એ લોકોએ હટાવી લીધી એટલે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે, અને આ ટોટલી લોસ થઈ ગઈ છે ગાડી। અંદર જે આગ લાગી હતી કયા કારણથી લાગી એવું લાગે છે? હવે આ બેટરી છે આખી સળગી ગઈ છે, તમે જોઈ શકો છો। આ બેટરીમાં શોર્ટ સર્કિટ કે એવું કશું થયું હશે જેના કારણે આગ લાગી હોય એવું અમને અનુમાન છે। શું નામ આપનું? દિનેશભાઈ। Thank you.